સમાચારની શરૂઆત કરીશું। ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળ લગ્નના મુદ્દે જાહેર કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે। ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન તેમણે મેમદિયાત તાલુકાના બાળ લગ્નને લઈને ચોંકાવનારી માહિતી રજૂ કરી હતી। सांसदे जणाव्યું કે સમાજની કેટલીક પરંપરાગત માન્યતાઓને કારણે દીકરા દીકરીના વહેલા લગ્ન કરવામાં આવે છે, જેના કારણે નાની ઉંમરે માતૃત્વ જેવી ગંભીર સ્થિતિ ઊભી થાય છે। प्रांत अधिकारी द्वारा पीएचसी અને सीएचसी सर्वे सामे आवेली माहिती मुजब महेमदावाद तालुकामां 17 वर्षनी उंमरे 18 वर्षनी बाळकीओए गर्भधारण कर्यो हतो, જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરે 48 બાળકીઓ માતા બની હતી અને સાંસદે કહ્યું કે આ સ્થિતિ બાળ લગ્ન તરફ ઇશારો કરે છે અને સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનપ્રતિનિધિ તરીકે સૌએ આત્મમંથન કરવાની જરૂર છે। તેમણે બાળ લગ્ન રોકવા માટે લોક જાગૃતિ વધારવાની અપીલ કરી છે। તો ખેડામાં બાળ લગ્ન વિવાહ મામલે सांसद देवुसिंह चौहानનું મોટું નિવેદન સામે આવ્યું। 17 થી 18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા। આંકડાકીય માહિતી સાથે સાંસદે બાળ લગ્નનો સ્વીકાર કર્યો। કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે। મહેમદાવાદમાં બાળ લગ્નના કારણે બાળપણમાં દીકરીઓ માતા બની। તો 18 વર્ષની ઉંમર પહેલા 48 દીકરીઓ કુમળી વયે માતા બની। વહેલા લગ્નથી બાળક સમાન દીકરીઓ માતા બને તેવી સ્થિતિ प्रांत अधिकारी पीएचसी और सीएचसी सेंटर सर्वे में सामे आवी विगत। बाल लग्न थया तेमां समाज सुरक्षा विभाग निष्फळ। तो खेड़ा में बाळ विवाह मामले सांसद देवुसिंह चौहान मोटुं निवेदन सामे आव्युं। 17-18 वर्षनी दीकरीओ बनी रही है माता। आंकड़ाकीय माहिती साथे सांसदे बाल लग्ननो स्वीकार कर्यो। કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે। મહેમદાવાદમાં બાળ લગ્નના કારણે બાળપણમાં દીકરીઓ માતા બની। પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે। અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ। અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે। અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને। તો ખેડામાં 17-18 વર્ષની દીકરીઓ નાની ઉંમરે માતા બને છે। પ્રાંત અધિકારીના નિવેદન સામે આવ્યું છે। બાળ લગ્ન થયા તેમાં સમાજ સુરક્ષા વિભાગ નિષ્ફળ। મહેમદાવાદમાં બાળ લગ્ન કારણે બાળપણમાં દીકરીઓ માતા બની। અમે પણ જનપ્રતિનિધિ તરીકે નિષ્ફળ રહ્યા। 18 વર્ષની ઉંમર પહેલા 48 દીકરીઓ કુમળી વયે માતા બની। તો વહેલા લગ્નથી બાળક સમાન દીકરીઓ માતા બને તેવી સ્થિતિ। પ્રાંત અધિકારીના પીએચસી અને સીએચસી સેન્ટરના સર્વેમાં વિગત સામે આવી। તો બાળ લગ્ન થાય તેમાં સમાજ સુરક્ષા નિષ્ફળ રહ્યો છે। 17-18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા। આંકડાકીય માહિતી સાથે સાંસદે બાળ લગ્નનો સ્વીકાર કર્યો। કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે। તો બાળ વિવાહ મામલે સાંસદ દેવુભાઈ ચૌહાણનું મોટું નિવેદન સામે આવ્યું। 17-18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા। આંકડાકીય માહિતી સાથે સાંસદે બાળ લગ્નનો સ્વીકાર કર્યો। કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે। તો અમે પણ જનપ્રતિનિધિ તરીકે નિષ્ફળ છીએ તેવું દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે। 18 વર્ષની ઉંમર પહેલા 48 દીકરીઓ કુમળી વયે બની માતા। તો વહેલા લગ્નથી બાળક સમાન દીકરીઓ માતા બને તેવી સ્થિતિ। કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે। તો મહેમદાવાદમાં બાળ લગ્નના કારણે सांसद देवुसिंह चौहानનું મોટું નિવેદન સામે આવ્યું। 17-18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા। આંકડાકીય માહિતી સાથે સાંસદે બાળ લગ્નનો સ્વીકાર કર્યો। તો કેટલીક માન્યતાઓના કારણે વહેલા લગ્ન કરાવી દેવાય છે।
તો ખેડામાં દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે, બાળ લગ્ન થાય તો તેમાં સમાજ પણ નિષ્ફળ છે, અમે પણ જનપ્રતિનિધિ તરીકે નિષ્ફળ છે તેવું દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તો બાળ વિવાહ મામલે દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું.